ડીસાના ભાજપમાં ગઢમાં આપનું ગાબડું અનેક કાર્યકરોએ ધારણ કર્યો ઝાડુનો સાથ। બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ડીસામાં ભારતીય જનતા પાર્ટીના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે। રસાણા ગામના ભાજપના સક્રિય કાર્યકરો સહિત સામાજિક અગ્રણીઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। કેસરીઓ છોડી કાર્યકરોએ પહેર્યો આપનો ખેસ। ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે ડીસા તાલુકાના રસાણા ગામના ભાજપના 6 જેટલા નિષ્ઠાવાન કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીનું પદ સભ્ય સ્વીકાર કર્યું છે। આ ઉપરાંત સામાજિક ક્ષેત્રે સક્રિય એવા મહાદેવિયા ગામના શાંતિભાઈ છત્રાલિયા અને પેછડાલ ગામના રવિભાઈ દરજી પણ પોતાના સમર્થકો સાથે આપમાં જોડાયા છે। જિલ્લા પ્રમુખની હાજરીમાં વિધિવત પ્રવેશ કર્યો છે। આમ આદમી પાર્ટી ડીસા સ્થિત કાર્યાલય ખાતે યુવા જોડો એક કાર્યક્રમ યોજાયો, જેમાં રાયકરણજી ઠાકોર જિલ્લા પ્રમુખ આપ, સુભાષભાઈ ઠક્કર શહેર પ્રમુખ આપ, આ બંને હોદ્દેદારોના હસ્તે નવા જોડાયેલા તમામ કાર્યકરો અને અગ્રણીઓને પાર્ટીનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા। લોકો હવે પરિવર્તન ઝંખે છે અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને લોકો જોડાઈ રહ્યા છે। રાયકરણજી ઠાકોર રાજકીય સમીકરણોમાં ફેરફારની શક્યતા ભાજપના ગઢમાં ગણાતા ગામોમાંથી કાર્યકરોનું આમ આદમી પાર્ટીમાં જવું એ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે। આગામી સમયમાં આ ફેરફાર ડીસા પંથકની રાજકીય ગણતરીઓ પર કેવી અસર કરે છે તે જોવું રહ્યું। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।